Hope you all are doing well. See, previously તમારા એન્ટરપ્રિન્યોરશિપની અંદર આપણે યુનિટ 3 એનું ચેપ્ટર 1 ડિસ્કસ કરતા હતા, જેની અંદર આપણે અમુક બેરિયર્સ જે છે ને ડિસ્કસ કરેલા કે ભાઈ માની લો કે પ્રીવિયસલી આપણે એ વસ્તુ ડિસ્કસ કરતા હતા કે કયા ફેક્ટર્સ જે છે એ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, અથવા તો આ ફેક્ટર્સને કેવા પોઝિટિવ મેનરની અંદર હોય તો ડેવલપમેન્ટ થઈ શકે. નામ આપણે જોવાનું છે કે બેરિયર્સ ટુ ધી ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, એટલે કે કોઈ પણ કન્ટ્રીની અંદર સી આ છે ને તમને જનરલાઇઝ સેન્સમાં આપેલું છે. આ છે ને એ તમને પર્ટિક્યુલર જે છે એ ઇન્ડિયન સેન્સની અંદર આપેલું છે. હાઇન્ડરિંગ ફેક્ટર્સનો મતલબ એ થાય બેરિયર્સ જ, એટલે કે અટકતા અથવા તો અટકાવતા પરિબળો, વિકાસ અટકાવતા પરિબળો થાય. આ પણ બેરિયર્સ જ છે, બટ આ છે ને એ તમને જનરલાઇઝ સેન્સમાં આપેલું છે કે નોર્મલી કોઈ પણ બિઝનેસ જે છે ને એ આ વસ્તુ ઉપર ફોકસ કરતા હોય છે, બરાબર. અને નોર્મલી જે કંઈ પણ બિઝનેસીસ જે છે એને આ વસ્તુની અંદર એને બેરિયર્સ આવતા હોય છે, અથવા તો આ વસ્તુની અંદર એ લોકો પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે. આ છે ને તમને જનરલાઇઝ સેન્સમાં છે, એન્ડ ધીસ ઇઝ ઇન ધી પર્ટિક્યુલર ઇન્ડિયન સેન્સ. ફાઇન. તો બંને વસ્તુ જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર તમને આપેલી છે. પહેલાં આપણે જનરલાઇઝ જે છે ને એને ડિસ્કસ કરી લઈએ. ફાઇન. અત્યારે જનરલાઇઝ જોઈએ કે શું કહેવા માંગે છે. એમાં તમને 2 ટાઈપ્સ આપેલા છે, મેજર 2 કન્સિડરેશન, ઇકોનોમિક અને નોન ઇકોનોમિક બેરિયર્સ. હવે આ ઇકોનોમિક અને નોન ઇકોનોમિક બેરિયર્સની અંદર બી બીજી વસ્તુ આપેલી છે કે ભાઈ કેપિટલ, લેબર અને રો મટીરિયલ, દેન સોશિયલ એન્ડ કલ્ચરલ ઓર પર્સનલ બેરિયર. તમને એક વસ્તુનું એવું થાય માઇન્ડમાં ક્વેશ્ચન કે મેડમ બધા કન્ટ્રીઝની અંદર હા આ વસ્તુ જે છે ને એ ડેવલપ્ડ, અંડર ડેવલપ્ડ કે ડેવલપિંગ કન્ટ્રી બધા લોકો ફેસ કરતા હોય, બરાબર છે. જેની અંદર તમે કેપિટલનો પ્રોબ્લેમ કે લેબરનો કે રો મટીરિયલનો બધા કન્ટ્રીઝ મોર ઓર લેસ કંઈક ને કંઈક વસ્તુ ફેસ કરતા હોય છે. જોઈએ ઇકોનોમિક બેરિયર્સને. પહેલું તમને કીધું છે કેપિટલ. કેપિટલ એટલે સીધું સાધું તમને એક વસ્તુ કહું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા પૈસા તો જોશે જ બિઝનેસની અંદર. પૈસા વગર ઇન્વેસ્ટમેન્ટ થાય નહીં, બરાબર. તો આ સેન્સની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા જોઈએ. પૈસા હોય નહીં, અથવા તો લેક ઓફ કેપિટલ ફેસિલિટીઝ ઓર લેક ઓફ લેન્ડિંગ કે લેક ઓફ વેન્ચર કેપિટલ, તમે છે ને ઇકોનોમિક બેરિયર્સ ફેસ કરો છો. એટલે કે એન્ટરપ્રિન્યોર્સ આવે જ નહીં માર્કેટમાં જો એની પાસે કેપિટલ નથી. તમે હાયર રેટે લેન્ડિંગ પ્રોવાઈડ કરતા હોય તો, બરાબર. તમે હાયર રેટે લેન્ડિંગ પ્રોવાઈડ કરો છો તો એ સેન્સની અંદર જે છે એ કેપિટલ જે છે એ સિમ્પલી બેરિયર બની છે, કારણ કે તમારી પોતાની પાસે તો પૈસા છે, હા જો તમારી પાસે નથી, મારી પાસે નથી, કોઈની પાસે ન હોય. અને આપણે જે છે એ માર્કેટમાંથી લોન લેવા જઈએ તો એ લોકો એમ કહે છે તમારે 15% વ્યાજે લોન તમને દે. હવે કોઈ વસ્તુનું 15% વ્યાજ તમે ભરો તો એની કિંમત કેવડી થઈ, અને કેવડા અને આ બધી વસ્તુના ઇન્સ્ટોલમેન્ટ બહુ મોટા હોય. ઇન્ડસ્ટ્રીયલ લોન હોય, બિઝનેસ લોન હોય, એના ઇન્સ્ટોલમેન્ટ પણ બહુ મોટા હોય. તમને લાગે છે એટલા ઇઝી ઇન્સ્ટોલમેન્ટ ના હોય. લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, 50,000 રૂપિયા એવા તો એના ઇન્સ્ટોલમેન્ટ હોય. જેટલી નાની લોન એટલો નાનો ઇન્સ્ટોલમેન્ટ હોય, જેટલી મોટી લોન એટલો મોટો ઇન્સ્ટોલમેન્ટ હોય ને. તો ઇન દેટ સેન્સ કેપિટલ જે છે ને એ ઇકોનોમિક બેરિયર બની જાય છે. હવે ત્રણેય કન્ટ્રીઝના સેન્સમાં તો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં કેપિટલની ખામી હોય નહીં ક્યારેય. અધર દેન દેટ આપણે જોવા જઈએ ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર, તો ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર આનો પ્રોબ્લેમ મોર ઓર લેસ મોડરેટ લેવલની અંદર ફેસ થતો હોય. જ્યારે અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે એની અંદર આ વસ્તુનો પ્રોબ્લેમ ફેસ બહુ જ વધારે હોય, કારણ કે એ લોકો પાસે હોય જ નહીં. એ લોકો પાસે આ કેપિટલ હોતી જ નથી. તે ઓલરેડી ઇન ધી રિસેશન ઓર મંદી સિચ્યુએશન જેને તમે કહો છો, બરાબર. એ લોકો હંમેશા મંદીની સિચ્યુએશનમાં હોય. તો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં આનો પ્રોબ્લેમ હોય નહીં. ડેવલપિંગમાં મોડરેટ પ્રોબ્લેમ હોય, મોરલેસ એટલે 60% જેવો પ્રોબ્લેમ તો હોય જ આપણે અહીંયા, બરાબર. અને સાવ એટલે સાવ ડેવલપ્ડ કન્ટ્રી, અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ હોય ને એમાં તમારે આ વસ્તુ માટે વિચારવાનું જ નહીં. દે આર ઓલરેડી ફેસિંગ પ્રોબ્લેમ ઇન ટર્મ્સ ઓફ કેપિટલ. ફાઇન. નેક્સ્ટ પાર્ટ તમને ઇકોનોમિક બેરિયર્સની અંદર લેબર આપેલું છે. લેબર એટલે કે મજૂર લોકો. મજૂર લોકો જે છે ને એ સિમ્પલેસ્ટ મેનરની અંદર જે છે એ આ વસ્તુ પર ફોકસ કરતા હોય છે, કારણ કે
તમને છે ને મજૂર આસાનીથી એવા કન્ટ્રીની અંદર મળી રહે કે જ્યાં જે કન્ટ્રીઝ પોપ્યુલસ કન્ટ્રીઝ હોય, એટલે છે ને ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર આ સેન્સમાં તમે પ્રોબ્લેમ ફેસ કરતા હોય, કારણ કે ત્યાં છે ને વસ્તી ઓછી હોય, પૈસા છે પણ વસ્તી નથી, તો કામ કોની પાસે કરાવતા હશો? બધું તો કાંઈ કામ ઓટોમેટિકલી નહીં થતું હોય ને, ક્યાંક તો તમારા માણસોની જરૂર પડે ને. તો ત્યાં છે ને લેબરની શોર્ટેજ હોય. ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર અથવા તો પોપ્યુલસ કન્ટ્રીઝની અંદર લેબર્સનો પ્રોબ્લેમ ઓછો થાય, કારણ કે વસ્તી છે તો તમારી પાસે રિસોર્સિસ છે. ઇન ટર્મ્સ ઓફ પર્ટિક્યુલર લેબર રિસોર્સિસ ઓર વી કેન સે ધેટ ધી હ્યુમન રિસોર્સિસ, તમારી પાસે હ્યુમન રિસોર્સિસ અવેલેબલ હોય છે, આસાનીથી તમે કામ કરાવડાવી શકો, બરાબર. બટ જે કન્ટ્રીઝની અંદર આ લેબર્સ નથી ને, ત્યાં મેજર બેરિયર્સ જે છે ને ઉદ્ભવે. શું કામ? બીજું એક તમને એક વસ્તુ એ કહું કે ત્યાં વસ્તી ઓછી છે એટલે થાય, અહીંયા વસ્તી તો વધારે છે પણ સ્કિલ નથી. પ્રોબ્લેમ ન્યાય આપણે ફેસ કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ લેબર. વસ્તી તો છે પણ સ્કિલ લેબર નથી, સ્કિલ નથી, દે આર ધી અનસ્કિલ્ડ વન. એટલે પહેલાં તો તમારે ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડે એ લોકોને સ્કિલ દેવા માટે કે ટ્રેનિંગ આપવા માટે, એન્ડ ધેન યુ કેન ગેઇન સમ ઓફ ધી પ્રોડક્ટિવનેસ ફ્રોમ ધેર સાઇડ. ત્યારે તમે એ લોકો પાસેથી અમુક પ્રોડક્ટિવ જે કાંઈ પણ પ્રોડક્ટિવનેસ છે અથવા તો પ્રોડક્ટિવિટી છે તમે એ લોકો પાસેથી લેવડાવી શકો. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે રો મટીરિયલ. સી આ તો મેજર પ્રોબ્લેમ છે. વેધર ધી કન્ટ્રી ઇઝ ડેવલપ્ડ, અંડર ડેવલપ્ડ ઓર ડેવલપિંગ કન્ટ્રી, ત્રણમાંથી કોઈ પણ જે કન્ટ્રી છે ને એની અંદર આ રો મટીરિયલનો પ્રોબ્લેમ જે છે ને એ રહેવાનો જ છે, બરાબર. કારણ કે છે ને ઘણી જગ્યાએ છે ને ફેવરેબલ એન્વાયરમેન્ટ ઉપર ડિપેન્ડ છે કે તમને રો મટીરિયલ કેટલું ઇઝીલી અવેલેબલ થશે, બરાબર. કારણ કે સી એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ તમે જો જોવા જાઓ ને તો ઘણી વખત ફેવરેબલ હોય પણ અને ન પણ હોય. તમે એવું એક્સપેક્ટ કર્યું હોય કે મને આ જગ્યાએથી કપાસનો આટલો પાક જે છે એ નીકળશે ને પછી આપણે એ વસ્તુમાંથી આપણે કપાસ લઈ અને એમાંથી સરસ મજાના કપડાં બનાવશું, આ છે તે છે. કપાસનો પાક જે છે એ ઉતરો જ નહીં ડ્યુ ટુ ધી એન્વાયરમેન્ટલ ચેન્જીસ ઓફ એન્વાયરમેન્ટલ અનફેવરેબલ કન્ડિશન. વેર યુ વિલ ગો? ક્યાં જશો તમે અને શું કરી શકશો? એ રો મટીરિયલ તમને હવે જનરેટ ના થતું. ફાઇન. તો આ તો તમારે બહારથી મંગાવવું પડે એટ અ હાયર કોસ્ટ ઓર એટ અ હાયર રેટ, ઓર એલ્સ યુ હેવ ટુ ગો ફોર ધી પર્ટિક્યુલર અધર સોર્સિસ. તમારે બીજા સોર્સિસ મને જોવું પડે. તો રો મટીરિયલ અવેલેબિલિટી જે કંઈ પણ છે ને એને રિલેટેડ પ્રોબ્લેમ છે ને દરેક કન્ટ્રીઝ ફેસ કરતી હોય. એન્ડ ધીસ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ ઇકોનોમિક બેરિયર. કારણ કે રો મટીરિયલ ઘણી વખત તમારે અક્વાયર કરવા છે ને બહુ હાયર કોસ્ટ દેવી પડતી હોય, બીજા કન્ટ્રીઝની ઇમ્પોર્ટ માટેની ડ્યુટીઝ પે કરવી પડતી હોય. તો તમને મટીરિયલ હાયર કોસ્ટ મળે તો તમે માર્કેટમાં વેચો એ મોંઘા ભાવે ને. ધીસ ઇઝ ધ નોર્મલ ફિનોમિના એન્ડ ધેટ યુ ઓલ નો કે કોસ્ટ વધારે પડી, કિંમત વધારે પડી તો આપણે માર્કેટમાં પણ એ જ માર્કેટમાં એના પર સેલ્સ ને ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સિસ ને પછી પ્રોફિટ લગાવીને માર્કેટમાં વધારે ભાવે રાખશું. એટલા માટે આને ઇકોનોમિક બેરિયર્સ કીધું છે. દેટ્સ વાય ઇટ ઇઝ અલ્ટિમેટલી કન્સિડર્ડ એઝ ઇકોનોમિક બેરિયર્સ. ત્રણેય વસ્તુની અંદર પૈસા ઇન્વોલ્વ છે અને રિસોર્સિસ અવેલેબલ ન હોય ને એટલે ત્રણેય વસ્તુના રિસોર્સિસની નોન અવેલેબિલિટી ઉપર આપણને હ્યુજ જે છે વી કેન સે દેટ હ્યુજ લોસ વી હેવ ટુ બેર. લેબર અવેલેબલ નથી, આખું મશીન આઉટલેટ છે ને બધી વસ્તુ છે, રો મટીરિયલ છે, લેબર અવેલેબલ નથી. ના શું હવે શું? બધી વસ્તુ છે, લેબર છે, કેપિટલ છે, મશીનરી છે, પણ રો મટીરિયલ નથી. ના પૂરું. લેબર પણ અવેલેબલ છે, મશીનરી છે, રો મટીરિયલ છે, પણ હવે એક્સપાન્શન કરવા માટે પૈસા જ નથી, કેપિટલ નથી. માર્કેટમાં બધા સોર્સિસ અવેલેબલ છે આપણા બિઝનેસ માટે, બટ કેપિટલ ઓર મની ઇઝ નોટ અવેલેબલ. નાઉ તો ત્રણેય વસ્તુ જે છે ને એ ડેવલપમેન્ટમાં બેરિયર્સ ક્રિએટ કરે છે. હા. નેક્સ્ટ તમે કીધું છે નોન ઇકોનોમિક બેરિયર્સ, જેમાં પૈસા ઇન્વોલ્વ નથી. સોશિયલ ઓર કલ્ચરલ બેરિયર્સ. યસ, social barriers are the one of the we can say that the
મોસ્ટ અફેક્ટેડ નોન ઇકોનોમિક ફેક્ટર. કારણ કે સોશિયલ અને કલ્ચરલ વસ્તુ એવી છે કે લોકો જે છે ને એ મિજાજી હોય, અને મિજાજી હોવાથી એ લોકો છે ને ટાઈમ બાય ટાઈમ પોતાનું જે કંઈ પણ હોય ને ચેન્જ કરી નાખતા હોય. કલ્ચર વાઇઝ તમારે પ્રોડક્ટ બનાવવી પડે. અહીંયા આ કલ્ચર છે, ત્યાં ઓનું કલ્ચર છે, નીચે પેલું કલ્ચર છે. તો કલ્ચર વાઇઝ તમારે જે છે એ પ્રોડક્ટ્સ બનાવવી પડે. નથી બનાવતા, then it creates cultural barriers. સોશિયલ બેરિયર્સ. આજે સોસાયટીની અંદર કેવા કેવા ચેન્જીસ આવતા હોય છે, સોસાયટલ ચેન્જીસ કેવા આવે છે, એના અકોર્ડિંગ તમારે વસ્તુઓ બનાવવી પડે. અને ઘણી વખત સોસાયટીની અંદર રહેતા લોકો છે ને એ તમારા માટે બેરિયર્સ ક્રિએટ કરતા હોય. કેમ? તો કે તમને ઓપરેટ ના થવા દે એ જગ્યાએ, ત્યાંથી તમારો માલ માર્કેટની અંદર વેચાતો નથી, કન્ઝ્યુમર્સ લોકો એ માલને લેતા નથી. ના, વોટ યુ વિલ ડુ? શું કરશો તમે? છે કોઈ તમારી પાસે એને રિલેટેડ વસ્તુ કે ના? છે કોઈ તમારી પાસે એને રિલેટેડ એવી વસ્તુ કે જેના લીધે તમે આ બેરિયર્સને રિમૂવ કરી શકો, તમે લોકોના માઇન્ડસેટને ચેન્જ કરી શકો? ના. સો ઇટ ક્રિએટ્સ ડેવલપમેન્ટ બેરિયર્સ. એન્ટરપ્રિન્યોરશિપ એટલે નથી આવતું. બીજી એક વસ્તુ એ છે કે સોસાયટીની અંદર લેતા લોકો એટલા બધા પૈસાદાર નથી હોતા. પૈસાદાર નથી તો એ લોકો ક્યાંથી એન્ટરપ્રિન્યોર બની શકે? કેપિટલ નથી તો ક્યાંથી એન્ટરપ્રિન્યોર તમે બની શકશો? ઘણી વખત તો આપણા સોશિયલ ચેન્જીસની અંદર લોકો જે છે બિલો પોવર્ટી લાઇનની અંદર હોય. એન્ડ ઇન દેટ કેસ, ઇન દેટ બિલો પોવર્ટી લાઇન થિંગ્સ, તમારે જે છે ને એ માર્કેટની અંદર બહુ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હોય. કેવી રીતે? તો કે તમારી પાસે કેપિટલ નથી એટલે તમે બિઝનેસ તો ચાલુ કરી શકો નહીં. હવે તમે માર્કેટમાં લોન લેવા જાઓ ને એ લોકો લોન એટલી મોંઘા ભાવ આપે કે તમારાથી એમ વસ્તુ બેર ના કરી શકો. પછી અમુક વખત કન્ઝ્યુમર્સ લોકો બેરિયર્સ પણ કરે, પૈસા આપે જ નહીં. તમે ગાડીમાં માલ લઈ લીધો છે, પૈસા નહીં આપે. હાઉ વિલ યુ ડીલ વિથ ઇટ? ફાઇન. હવે નેક્સ્ટ તમને કીધું છે પર્સનલ બેરિયર. યસ, this is also the most affecting thing. પર્સનલ બેરિયર. લોકોને લાગતા મળતી વસ્તુઓ. લોકો એમ્બિશિયસ નથી કે લોકો જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર વર્કઆઉટ નથી કરતા, કે લોકોની અંદર એવી સાયકોલોજી નથી કે રિસ્ક બેરિંગ કેપેસિટી નથી, કે એ લોકો જે છે એ બિઝનેસ એક્ટિવિટીને અંડરટેક કરવાની એનામાં કેપેસિટી નથી. તો એ તમામ સેન્સીસની અંદર પર્સનલ વેરિયન્ટ છે કે જે એન્ટરપ્રિનર્સ લોકોને માર્કેટમાં આવવા નથી દેતું. આજે મારી તાકાત જ નથી એ વસ્તુ સહન કરવાની, કે એ વસ્તુને જોવાની, કે એ વસ્તુ ઉપર ફોકસ કરવાની, કે ડિસિઝન મેકિંગ કરવાની, ડિસિઝન્સ લેવાની. વોટ આઈ વિલ ડુ ઇન ટર્મ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ? હું શું કરીશ એન્ટરપ્રિન્યોરશિપના ટર્મ્સમાં? કંઈ નહીં. હું ચાલુ જ ન કરી શકું, બિઝનેસ જ ન ચાલુ કરી શકું. સો ધ થિંગ ઇઝ ધેટ કે તમે જે ઇકોનોમિક બેરિયર્સ અને નોન ઇકોનોમિક બેરિયર્સ કહો છો એ બધા મોસ્ટ અફેક્ટિંગ બેરિયર્સ છે કે જે તમને તમારા ગ્રોથને તમને જે છે ને એ રોકે છે કોઈ વસ્તુ કરતા. કેવી રીતે? તો કે સિમ્પલી આ કેપિટલ અવેલેબલ ન હોય, લેબર અવેલેબલ નથી, રો મટીરિયલ અવેલેબલ નથી. આ ત્રણેય કેસીસની અંદર આ ત્રણેય ઇકોનોમિક બેરિયર્સ જે છે ને એ દરેક કન્ટ્રીઝની અંદર શું કામ પ્રિવેલિંગ હોય? તો કે કોઈક પાસે રો મટીરિયલ નથી, તો કોઈક પાસે લેબર નથી, તો કોઈક પાસે કેપિટલ નથી, કોઈક પાસે પૈસા નથી. બરાબર? એન્ડ ઇન ધેટ કેસ પ્રોબ્લેમ્સ આર ધેર કે તમે છે ને એન્ટરપ્રિન્યોરશિપ વર્કને આગળ ન વધારી શકો. એક્ટિવિટી જ આગળ નથી વધતી. એક્ટિવિટી આગળ નથી વધતી, હાઉ વિલ યુ ડીલ વિથ ધી અધર થિંગ્સ? એક્ટિવિટી આગળ વધે તો તમે માર્કેટમાં કંઈક વેચો ને, માર્કેટમાં વેચો તો તમને એવી ફિલિંગ આવે ને કે ભાઈ માર્કેટમાં વસ્તુ વેચાય છે, કે આપણે કરેલી એક્ટિવિટી કોઈ પ્રોડક્ટિવ મેનરની અંદર છે. ફાઇન.
સો એ મહેનતની અંદર કહે છે કે ભાઈ ઇકોનોમિક બેરિયર્સ આ રીતના પ્રોબ્લેમ ફેસ કરાવતા હોય. અને નેક્સ્ટ ખાલી સોશિયલ કલ્ચરલ એઝ વેલ એઝ પર્સનલ બેરિયર્સની અંદર તમે જોવા જાઓ તો દરેક કન્ટ્રીના કલ્ચર અલગ છે. દરેક કન્ટ્રીની અંદર પ્રિવેલિંગ સોસાયટીઝ અલગ છે. અમુક કન્ટ્રીઝ ક્રિશ્ચિયન છે, અમુક મુસ્લિમ કન્ટ્રીઝ છે, અમુક જે યહૂદી કન્ટ્રીઝ છે, અમુક હિન્દુ કન્ટ્રીઝ છે. એન્ડ અકોર્ડિંગ ટુ દેટ ઇટ ક્રિએટ્સ બેરિયર ઇન ધી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. એના લીધે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર બેરિયર જે છે ફેસ થાય છે. ફાઇન. પર્સનલ બેરિયર્સની અંદર પણ આપણે જોઈ લીધું કે કેવી રીતે લોકો ડીલ કરે છે. બરાબર છે. તો આ તમામ વસ્તુ આપણે જોયું. હવે નેક્સ્ટ પાર્ટ જે છે ને એ હાઇન્ડરિંગ ફેક્ટર્સ છે. હાઇન્ડરિંગ એટલે કે રોકતા પરિબળો. આપણને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કરવાથી રોકતા પરિબળો છે. અને આ જેટલા પણ પરિબળો આપણને રોકે છે ને 10 to 12 જે વસ્તુ આપેલી છે એ ઇન્ડિયાના કન્ટેક્સમાં આપેલા છે. હવે આ છે ને એ બધી કન્ટ્રીઝના કન્ટેક્સમાં તમને પહેલાં પણ કીધેલું. આ જે છે ને એ ઇન્ડિયાના કન્ટેક્સમાં આપેલા છે. પર્ટિક્યુલર ઇન્ડિયન સોસાયટીની અંદર કેવી રીતે વર્કઆઉટ થશે ને એના કન્ટેક્સમાં આપ્યું છે. લેટ અસ સી હાઇન્ડરિંગ ફેક્ટર્સના કન્ટેક્સમાં શું કહે છે. તો પહેલું તમને આપેલું છે સોસાયટી. હવે શું સોસાયટી છે ને એ ઘણી બધી વખતે છે ને આપણને રોકે છે. પહેલી તો વસ્તુ એ કે આપણે કંઈ નવું વેન્ચર કરશું ને લોકો ક્યારે આપણે એ વસ્તુની અંદર સાથે જોઈએ. પીપલ વિલ નેવર સપોર્ટ અસ ઇન આર વેન્ચર્સ. લોકો ક્યારેય આપણને સપોર્ટ નહીં કરે, કોઈ પણ રીતે સપોર્ટ નહીં કરે. અને જોવાની વસ્તુ એ છે કે આપણે નવી કોઈ વેન્ચર કે નવું કંઈ પણ સ્ટાર્ટ કરતા હોઈએ ને એટલે કોઈ ઇન્સ્ટિટ્યુશન પણ આપણા ઉપર ટ્રસ્ટ ના કરે. વિચ ઇઝ ધી પાર્ટ ઓફ ધીસ સોસાયટી. યસ. બીજી એક વસ્તુ એ છે કે આપણી સોસાયટીની અંદર છે ને આપણે જો કંઈક નવું કરવા જતા હોય ને તો આપણને ડર બહુ લાગે છે. વી નેવર ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ કે ભાઈ આ વસ્તુ સક્સેસફુલ ગઈ તો કેટલા પૈસા આવશે અમને અને એમાંથી તમે વેલ્થ ક્રિએટ કરી શકશો આગળ. તો આપણે એ વસ્તુ ઉપર ક્યારેય ફોકસ નથી કરતા. વી નેવર ફોકસ ઓન ધેટ પાર્ટ. આપણે ક્યારેય એ વસ્તુ પર ફોકસ નથી કરતા કે ભાઈ સોસાયટી જે છે કે આપણને જે છે એ વસ્તુનો બીક લાગે છે કે ડર લાગે છે. બટ જો ઇનફ વેની અંદર સારા એવા ડિસિઝન મેકિંગ લઈ લીધા આપણે, સારું એવું ડિસિઝન મેકિંગ કરી લીધું, ઇટ વિલ બી ફ્રૂટફુલ ફોર અસ. બીજી એક પ્રોબ્લેમ એ છે કે નોર્મલી છે ને આપણું કલ્ચર જ એ ટાઈપનું નથી. આપણી સોસાયટીનું કલ્ચર જ એ ટાઈપનું નથી કે એ લોકો આપણને અથવા તો સોસાયટીના કોઈ પણ લોકો આપણને જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર આપણી વસ્તુ કે આપણે બનાવેલી પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ કરી શકે. અને એ ટ્રસ્ટ નથી કરતા એના લીધે જે છે આપણે વસ્તુ માર્કેટમાં વેચાઈ હતી. માર્કેટમાં વસ્તુ વેચાતી નથી તો સિમિલરલી તમને એનાથી પ્રોડક્ટિવનેસ જનરેટ ન થઈ. બરાબર. માર્કેટની અંદર વસ્તુઓ વેચાતી નથી તો તમને એમાંથી કંઈ પણ પ્રકારની પ્રોડક્ટિવનેસ જનરેટ ન થાય. પ્રોડક્ટિવનેસ જનરેટ નથી થાય આપણને એ વસ્તુમાંથી કંઈ ફ્રૂટફુલ જે છે એ પૈસા જનરેટ નથી. This is the very basic and normal scenario of the society which hindering us to do the entrepreneurship development. આ વસ્તુ આપણને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર જે છે એ જતાં રોકે છે. બરાબર. સો અહીંયા જે કાંઈ પણ પર્ટિક્યુલર આ સેશનની અંદર જે છે આપણે ડિસ્કસ કર્યું કે બેરિયર્સ કેવી રીતે આપણને રોકે છે. અને હાઇન્ડરિંગ ફેક્ટર્સની અંદર એક વસ્તુ આપણે ડિસ્કસ કરી કમિંગ સેશન્સની અંદર રિમેઇનિંગ ફેક્ટર્સ જેટલા પણ છે બરાબર હાઇન્ડરિંગ ફેક્ટર્સ અથવા તો રોકનારા પરિબળો એ આપણે ડિસ્કસ કરશું. એન્ડ દેન વી વિલ મૂવ ટુ ધી ડિફરન્સ બિટવીન એન્ટરપ્રિન્યોરશિપ. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.